પથ્થરમારાની ઘટના બાદ સુરત પોલીસ હવે એક્શનમાં આવી છે। સુરત પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા છે। પોલીસે વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી છે। રામપુરા ખાતે ગણેશજીની આરતી કરવામાં આવી, જ્યારે વિવિધ વિસ્તારમાં આજે પણ કોમ્બિંગ હાથ ધરાયું છે। લોકોએ સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। હાલ સુરત પોલીસ ગઈકાલની ઘટનાને લઈ અને કડક જોવા મળી રહી છે। સુરત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા લોકો દ્વારા, ત્યારે સુરત પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા છે। ગણપતિ પંડાલના રાઉન્ડ પર નીકળ્યા છે કમિશનર, ત્યારે રામપુરા ખાતે ગણેશજીની આરતી પણ કરવામાં આવી। પથ્થરમારાની ઘટના ફરી ન બને તેને લઈ અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે, ત્યારે લોકોનો ભય દૂર કરવા માટે સુરત પોલીસે વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી છે। સુરતની ઘટના બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સુરત જેવી રાજકોટના ના બને તેને લઈ અને ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ભક્તિનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે। સાથે જ જગલેશ્વર, કોઠારિયા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરાઈ રહ્યું છે। પંડાલ આયોજકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી અને સુરક્ષાને લઈ અને ચર્ચા પણ કરવામાં આવી છે। તો ગઈકાલવાળી સુરત જેવી રાજકોટમાં ના થાય તેને લઈ અને રાજકોટ પોલીસ સજાગ જોવા મળી છે। કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ ફૂટ પેટ્રોલિંગ કરી અને લોકોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે। સાથે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યા છે અને રાજકોટ પોલીસ હાલ ખડે પગે જોવા મળી રહી છે। રાજકોટની ભક્તિનગર પોલીસ દ્વારા હાલ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, સાથે જ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વિસ્તારના તમામ લોકોને સુરક્ષાની ખાતરી આપવામાં આવી રહી છે। પંડાલ આયોજકો સાથે પણ આજ રોજ બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આજે રાત્રે એટલે કે હાલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરતની ઘટના બાદ અમદાવાદ પોલીસ પણ એલર્ટ થઈ છે। 16 તારીખે ઈદ અને 17મીએ ગણેશ વિસર્જન છે, તેને લઈ અને અમદાવાદમાં આ 2 દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે। કોઈ અણાછાટ જતી ઘટના ન બને તેને લઈ અને પોલીસ સતર્ક જોવા મળી રહી છે। પોલીસ સોશિયલ મીડિયા પર ધ્યાન રાખશે, સાથે જ બોડી વોર્મ કેમેરા સાથે ટીમો એક્ટિવ રાખવામાં આવશે। અમદાવાદમાં મોટી સાઇઝના 627 ગણેશની સ્થાપના કરાઈ છે, જેને લઈ એએમસીના 50 કુંડમાં ગણેશજીનું વિસર્જન થશે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા 16 અને 17 એટલે ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન એ બંને ઉત્સવો કોમી એખલાસભર્યા વાતાવરણમાં થાય તે માટે પૂરતી તૈયારી રાખવામાં આવેલી છે। તમામ ગણેશ મંડપો પર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે, સાથે બોડી વોર્ન કેમેરા દ્વારા, વિડીયોગ્રાફર દ્વારા અને જ્યાં જરૂર જણાય ત્યાં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવી રહેલ છે। સુરત બાદ રાજકોટમાં પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સીપીએ ગણેશ પંડાલના આયોજકો સાથે પણ બેઠક કરી સુરક્ષાની દ્રષ્ટિએ તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે, જ્યારે આયોજકોને પંડાલમાં 24 કલાક માણસો રાખવા માટે સૂચન કરાયું છે। પોલીસે સંવેદનશીલ પંડાલોની યાદી તૈયાર કરી છે। પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ, પીસીઆર પેટ્રોલિંગ વધારવા માટેની પણ સૂચના અપાઈ રહી છે। આજે સવારે માન્ય સીપી સર તરફથી ગણેશ પંડાલના જે આયોજકો છે, અત્યાર સુધીમાં જે રાજકોટ શહેર પોલીસ પાસે વિગત છે 323 જગ્યા પંડાલ લાગેલા છે। એ અલગ અલગ વિસ્તારના લોકો આજે અહીંયા આવ્યા હતા, જેના અંદર શહેરના દરેક પીઆઈશ્રીઓ, ડીસીપીશ્રીઓ અને સ્પેશિયલ બ્રાન્ચના અધિકારીઓ દરેકને હાજર રાખીને આજે માન્ય સીપી સાહેબ દરેકને ખૂબ જ નાની નાની સૂચનાઓ કાયદા વ્યવસ્થા બાબતમાં, એમના જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ માઇન્યુટલી ડિસ્કસ કરવામાં આવી છે। વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ વધુ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। અંજાર પોલીસે વ્યાજખોરી અને
ચીટિંગના ગુના નોંધ્યા છે. રિયાના અંજારના ઘરેથી 30 વાહન કબજે કરાયા છે. રિયાની રોયલ ફાઇનાન્સમાં પોલીસે સર્ચ કર્યું છે, જ્યારે પોલીસે અગત્યના દસ્તાવેજો જપ્ત કર્યા છે. રિયા, આરતી અને તેજસ ગોસ્વામી સામે ફરિયાદ કરાઈ છે. ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે હાલમાં ત્રણેય આરોપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે. કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ વધુ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. અંજારની કુખ્યાત વ્યાજખોર લેડી ડોન રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી આમ ત્રણેય વિરુદ્ધ 1 દિવસ પૂર્વે ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે તમામ વિસ્તારોમાં મેઘરાજાએ હાલ વરસાદ વરસાવ્યો છે, પરંતુ હવે નર્મદા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ બન્યો છે. રાજપીપળામાં મુશળધાર વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ગણેશ ઉત્સવમાં જતા લોકો અટવાયા છે. શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા, સાથે જ સ્ટેશન રોડ અને મુખ્ય બજારમાં પાણી ભરાયા છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ હાલ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. દાહોદ, જાલોદ, લીંબડી, દાનપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લીમખેડા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાયા છે. છોટાઉદેપુરના ક્વાંટમાં કોતરમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં વરસાદથી સમલવાંટના કોતરમાં પૂર આવ્યું છે, જ્યારે પૂર આવતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જીવ જોખમે મુકાતા લોકો હાલ ડરના માહોલમાં છે. ત્યારે લોકો જીવના જોખમે કોતર પસાર કરતા પણ જોવા મળ્યા છે, અને આ કોતર પસાર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. લોકોનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકબીજાના હાથ પકડી અને કોતર પસાર કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. વાહનો પણ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. પૂરમાં તણાયેલા બાઇક ચાલકનો બચાવ કરવામાં આવ્યો. ઓરસંગ નદીના કોઝવે પરથી આ બાઇક ચાલક તણાયો હતો. છોટાઉદેપુરના સરહદી રૂજવાંટથી આ ઘટના છે, જ્યાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું. પૂરમાં બાઇક ચાલક બાઇક સહિત તણાયો, જ્યારે ગ્રામ લોકોએ બાઇક ચાલકને હાલ તો બચાવી લીધો છે. રૂંજવાટ ખાતે ઓરસંગ નદીના કોઝવે ઉપરથી બાઇક ચાલક તણાયો હતો, જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું, અને આ પૂર આવવાના કારણે બાઇક ચાલક બાઇક સહિત તણાયો હતો. સાંજના લગભગ 5 વાગ્યાના આ અકસ્માત હતો, જ્યારે ત્યારબાદ જ્યાં વ્યક્તિ તણાયા બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. સ્થાનિક લોકો દ્વારા, જુવાનો દ્વારા ધસમસતા પાણીમાં લોકો દ્વારા તેને અને તેની બાઇકને બચાવવામાં આવી છે. સાબરકાંઠાના ઈડરમાં એક દંપતી પાણીમાં તણાયું હતું, અને આ પાણીમાં તણાયેલા દંપતી સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાં તણાયા હતા. પાણીના પ્રવાહમાં 5.5 કલાક કાર પર તેઓ બેસ્યા રહ્યા હતા. તેઓએ કહ્યું કે અમે માની લીધું હતું કે કદાચ હવે નહીં બચી શકીએ. અમે તમારી સામે બેઠા, એ અમારું નવું જીવન છે. તંત્ર અને ગ્રામજનોના અમે આભારી છીએ. લોકોએ અમને હેપી બર્થડેના મેસેજ કરે છે. સાથે જીવ્યા અને સાથે મરીશું એવા વિચાર પણ એ સમયે આવી રહ્યા હતા. કેટલા કલાક સુધી નદીમાં રહ્યા હતા. તેમણે મોતને સામે જોઈને કહી શકાય કે જીવન બચાવ્યું છે. ત્યારે તેમની શું વેદના હતી, સમગ્ર વાત જાણીશું. આપણી સાથે તેઓ છે તે દાદા, જે ગઈકાલે આખો વિડીયો સામે આવ્યો છે, શું આખી ઘટના હતી? ક્યાંથી ક્યાં જતા હતા? અચાનક કઈ રીતે પાણી આવ્યું? શું ઘટના બની? અમે અમદાવાદથી લોકાચાર માટે કડિયાદરા જતા હતા. તો રસ્તામાં એક બેઝ કેનાલનું પાણી હતું. એમાં પાણી નોર્મલ હતું, ચપ્પલ જેટલું. 2 ગાડી નીકળી આગળ, એની સાથે સાથે 2 બાઇક પણ નીકળ્યા. અમને એમ કે નીકળી જશે. અમે 5-10 ફૂટ આગળ ગયા અને ત્યાં આગળ
એ કેનાલથી ઉપરની કેનાલ કંઈ ફાટેલી હતી અને રાજસ્થાનમાં પુષ્કળ વરસાદ, એનું પાણી ધસી આવ્યું અને પાણી લગભગ 5 સેકન્ડમાં તો એટલું બધું વધી ગયું, ગાડી તણાઈ લગભગ 1.5 કિલોમીટર, અને ત્યાં ભગવાનની મહેરબાનીથી ગાડી અમારી ત્યાં સ્ટોપ થઈ ગઈ. પછી અમે બારીમાંથી નીકળ્યા, સનરૂફથી નથી નીકળ્યા, સનરૂફથી નહીં પણ બારીમાંથી નીકળીને અંદર ઉપર બેસી રહ્યા. પછી અમે લોકલ તંત્રને, સરકારી અધિકારીઓને, પોલીસ ડિપાર્ટમેન્ટને, ફાયર બ્રિગેડને અને ઇવન આજુબાજુના ગામના જે પ્રજા હતી એ બધાએ અમને ખૂબ મદદ કરી. ઉપર અમે બેઠેલા એટલે ત્યાં એક જ વસ્તુ હતી, કાં તો જીવવાના કાં તો મરવાના. એટલે એ વિચારો અમે છોડી દીધેલા. એ વખતનો વિચાર એવો હતો અમારો કે અત્યારે શાંતિથી સ્ટેબલ રહો આપણે ગાડી ઉપર, જે થાય છે એ તમે આરામથી જોયા કરો. ત્યાં રડવાની વાત નથી, હસવાની વાત નથી, શાંતિથી બેસો. જેને ફોન કરવા જોઈએ, અમારા લોકેશનો અમે આપી રહ્યા હતા. આગળ લોકેશનમાં શું હતું એ મેં લાઈવ લોકેશન ફોનમાંથી જોયેલું કે હવે 5 ફૂટ પછી તો ડેપ્થ હતી ડેમની, એ લગભગ 70 મીટર કહે છે, ઘણા 70 ફૂટ કહે છે, આ રીતની વાત હતી. એટલે ત્યાં અંદર જાઓ તો કોઈ પણ સારો તરવૈયો પણ તરી ના શકે. એટલે આ પ્રકારે અમે લોકોએ બહાર નીકળી શક્યા, એ માટે દરેકનો આભાર. હા, એ અમારે એક વાત એવી હતી કે અમે કોલેજમાં સાથે ભણતા હતા અને એમણે મને એક એવું વાત કરી કે તું તો કહેતી હતી ને કે આપણે સાથે મરીશું, તો આજે તારીખ આવી ગઈ છે આપણી. તો મને હસવું આવ્યું. તો સામે બધા છોકરાઓ જે વિડીયા બનાવતા હતા તો કે આ ગાડાઓ હસે છે કે મરવા પડ્યા છે ને અત્યારે, એટલે હસતી હતી હું. એ વિચારો તો એક મિનિટના અલગ આવતા હતા. એક મિનિટમાં એવો વિચાર આવે કે જે થવું એ થશે, તો બીજી ક્ષણે એવો વિચાર આવે કે એક વાર જિંદગી મળે છે, જે 5 મિનિટ 10 મિનિટ જીવવા મળે, મજાથી બેસીએ, જીવી લઈએ, વાતો કરીએ. હા, ચોક્કસ એવું થાય છે. અને કોઈ એવું કહે ને કે અમે શાંતિથી બેઠા, ફ્રેશ હતા, હસતા હતા, એ બધું બરાબર છે. એ બધું એક નાનો દોડ છે કે આપણે પોતાના ઉપર જ દોડ કરીએ છીએ કે આપણને મજા આવે. ઘણી વખત કોઈ ખુશ થાય એના કરતાં આપણે જાતે કેવી રીતે ખુશ થવું જોઈએ એ માટે અંદર ફિલિંગ ઓબ્ઝર્વ કરી એને બહાર અમે કાઢવા ટ્રાય કરતા હતા. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ન્યૂ અલકાપુરી રોડ પર ભૂવો પડ્યો. ગોવર્ધન નાથજીની હવેલી પાસેની આ અકસ્માત છે કે જ્યાં ભૂવો પડ્યો છે, અને આ ભૂવો કોઈ સામાન્ય નહીં પરંતુ 5 ફૂટ પહોળો, 3 ફૂટ પહોળો અને 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્થળ પર પહોંચ્યા. જૂની ડ્રેનેજ લાઇન હોવાથી આ ભૂવો પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે 15 દિવસમાં રોડ પર 5થી વધુ ભૂવા પડી ચૂક્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. अभी खड्डा जो गिरा है वो पुरानी ड्रेनेज की लाइन है. इस लाइन पर 2005 में जब फ्लड आया था तब बड़ौदा में ये एरिया में अराउंड 39 फीट विश्वामित्री का पानी आया था. उस समय के ये भुए गिरे थे. वही लाइन है, ये पुरानी लाइन है. इसे पहले बंद कर दिया गया था लेकिन फिर से उसी पर भुए पड़े हैं, तो कुछ न कुछ उसमें अंदर टेक्निकलिटी रही होगी. તો કરજણ પંથકમાં પણ ભારે વરસાદે તંત્રની પોલ છતી કરી નાખી છે. નારેશનરથી પાલેજને જોડતો રોડ 6 માસ અગાઉ 32 કરોડના ખર્ચે બનાવાયો હતો, જેમાં ભ્રષ્ટાચારના ખાડા પડતા અનેક સવાલો ઊભા થયા છે. 10 મીટર પહોળો 19 કિલોમીટર નવીન રોડ પર ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે. અને આ ખાડા પડતા લોકોએ આ મામલે કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે. આ રોડનું મજબૂતીકરણ ખાડામાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ખરેખર આ રોડમાં મજબૂતીકરણ કોનું થયું, રોડનું કે ઇજારદારનું? નારેશ્વરનો રોડ છે. જે તે સમયે 2017-18ની અંદર પણ 18 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો. તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે, વહીવટી પ્રશાસનને ખબર છે, જેના લીધે વધુ કેપેસિટીનો આ રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ 32 કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. 6 માસ અગાઉ આ રોડ બન્યો હતો. અત્યારે એ રોડની પરિસ્થિતિ દયનીય બની છે. 6 મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદ જ નથી. 1 થી 1.5 ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે. મોટરસાયકલ ને 4 વ્હીલ તો ચલાવવાની જ ખબર પડે એવી નથી. નસવાડીમાં વરસાદ બાદ રોડ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર કીચડ આવતા લોકો દ્વારા જાત મહેનતે સફાઈ કરવામાં આવી રહી છે.
ગ્રામજનો જાત મહેનતે કામગીરી કરવા માટે હવે મજબૂર બન્યા છે. તંત્ર પાસે તેઓને હવે અપેક્ષા નથી રહી. તાલુકા પંચાયતના સદસ્ય પોતે પણ આ કામગીરીમાં જોડાયા છે, કારણ કે તેઓને પણ વિશ્વાસ છે કે આ કામ ડોળે ચડે એના કરતાં હવે જાત મહેનત જ ભલી. અહીંયાથી તાડકાસરાને બોલતો રોડ છે, જે લગભગ 1.5 કિલોમીટરની લંબાઈનો રોડ છે. છેલ્લા 12-13 વર્ષથી આ રોડને બનાવેલ, અત્યાર સુધી તે પછી કોઈક વાર પણ એને રિપેર કરવામાં આવ્યો નથી. પછી 8-10 ટ્રેક્ટર અમે દર વર્ષે પથ્થર નાખીએ છીએ અને ઉપર માટી નાખી પૂરણ કરીએ છીએ. જેથી તંત્રને અમારી વિનંતી છે કે કમસે કમ રોડની પૂર્ણતા અમને કરી આલો. અમદાવાદ જિલ્લામાં અતિવૃષ્ટિને પગલે વિરમગામ તાલુકા સહિત નળકાંઠા પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અતિવૃષ્ટિને પગલે જમીન ધોવાણ થવાથી 80થી 90% વિસ્તારમાં ખેતી નાશ પામતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે નુકસાનનું સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ખેડૂતોએ મોટી સંખ્યામાં બેનરો સાથે રેલી યોજી હતી અને મામલતદારોને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને એરંડા, કપાસ, મઠ, તુવેર, આ ડાંગરે અમુક ખેતરમાં નુકસાન થયેલ છે. આ બધા પાકોમાં આ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એના કારણે નુકસાન થયેલ છે. કડીની બોર્ડરવાળા ગામો, ટૂંકમાં કહેવાનો મતલબ, એટલે એ બોર્ડરવાળા ગામોમાં કડીથી વરસાદી પાણીનું પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી એમનું વરસાદ પતી ગયા પછી બી હાલની તારીખમાં બી ચાલુ છે. એટલે ખેડૂતોને એટલું બધું નુકસાન કે જમીનનું ધોવાણ બી થઈ ગયું છે. પાક તો નુકસાન તો થઈ જ ગયું છે સર્વત્ર.